સુરતના પુણા વિસ્તારમાં ખાડી પાસે સમ્રાટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિ. એસએમસીએ તાત્કાલિક તમામ ફ્લેટ ખાલી કરાવ્યા. લોકોનું અચાનક સ્થળાંતર કરાતા દોડધામ. સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને એસએમસીની દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા હતા તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા. માત્ર દબાણ ખાતાના માણસો જ હાજર હતા. ખાડીનો એક ભાગ બેસી જતા ફ્લેટ ખાલી કરાવ્યા હતા. સમ્રાટ એપાર્ટમેન્ટથી અશોક વાટિકાથી સહયોગ સોસાયટી તરફનો ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી. ડ્રેનેજ લાઇનની ઊંડાઈ 20 થી 22 ફૂટ હતી. ખાડી ઉપરથી ડ્રેનેજ લાઇન લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું લેવલ મળતું ન હોવાથી ખાડીના નીચેથી 20 થી 22 ફૂટ ખોદીને ડ્રેનેજ લાઇન લઈ જવામાં આવી છે. ખાડીના જે બીમ હતા તે જેસીબીથી ખોદી નાખવામાં આવ્યા અને નીચેથી પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેથી ખાડીનો એક સાઈડનો ભાગ હતો તે એકાએક બેસી ગયો હતો. કોર્પોરેશન દ્વારા ત્યાં ખાડી ઉપર જે જગ્યા બેસી ગઈ હતી ત્યાં પુરાણ કરીને કપચી વગેરે નાખી તાત્કાલિક પુરાણ કામ કર્યું હતું. 15 થી 20 લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા. જોકે ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી એસએમસીની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે સમ્રાટ એપાર્ટમેન્ટ પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું. નાના બાળકો અને મહિલાઓ સાથે 10 પરિવારોના અંદાજે 40 થી 50 લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 15 થી 20 લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા હતા. જ્યારે અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા. ઉપરી અધિકારીએ ફોન કરી ફ્લેટ ખાલી કરાવવા કહ્યું હતું. દબાણ ખાતાના સુપરવાઇઝર ભાવિને જણાવ્યું હતું કે કયા કારણોસર ખાલી કરાવી રહ્યા છે તેની અમને ખબર નથી, પરંતુ અમારા ઉપરી અધિકારીઓનો ફોન આવ્યો હતો કે સમ્રાટ એપાર્ટમેન્ટમાં તાત્કાલિક ફ્લેટ બંધ કરાવો અને તેમાં જે રહીશો છે તેમને અન્ય જગ્યાઓ પર શિફ્ટ કરો, જેથી તેમને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.